Hello friends, welcome back to the English video lecture. Students, સ્ટાન્ડર્ડ 12 માં આપણે આજના વિડિયો લેક્ચરમાં યુનિટ 3 એમાં રીડ 1 છે મેનેજ યોર સ્ટ્રેસ. બરાબર છે? ખૂબ સરસ મજાનો યુનિટ છે અને સમજવા જેવો પણ છે. મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ એટલે શું થાય? તો મેનેજ એટલે આમ તો સંચાલન કરવું થાય, સંભાળ રાખવી થાય, કાબુમાં લેવું થાય, એ બધા મેનેજના અર્થ છે. અને સ્ટ્રેસ, સ્ટ્રેસ એટલે તણાવ થાય. બરાબર છે? તો અહીંયા મેનેજ યોર સ્ટ્રેસ એટલે કે તમારા તણાવને કાબુમાં રાખો અથવા તમારા તણાવનું સંચાલન કરો, એવો આપણો અહીંયા રીડ 1 છે. તો યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્ટડી કરવાના છીએ. સો સ્ટુડન્ટ્સ, લેટ્સ સ્ટાર્ટ યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. સૌથી પહેલા આપણે યુનિટ 3 માં પ્રી ટાસ્કનો અભ્યાસ કરીશું અને એ અભ્યાસ કરતા પહેલા તમને એક સૂચના આપી દઉં કે વિદ્યાર્થી મિત્રો, આજે યુનિટના જે આપણે અભ્યાસ કરીએ છીએ તેના વિડિયો લેક્ચર તમે જે બુક બનાવો છો તેમાં લખવાના નથી. બરાબર છે? તમારે માત્ર આ બધા યુનિટના લેક્ચર સમજવાના છે. પછી હા, અને આપણે ક્વેશ્ચન આન્સર ને શોર્ટ નોટ કરીએ એ તમારે લખવાના રહેશે, પણ આપણે જે યુનિટ અત્યારે સ્ટડી કરીએ છીએ આજના વિડિયો લેક્ચરમાં તે તમારે લખવાનો નથી, તમારે માત્ર સમજવાનું છે. બરાબર છે? અને બીજી એક વાત વિદ્યાર્થી મિત્રો, કે આ યુનિટનો લેક્ચર સ્ટડી કરતા પહેલા તમે ટેક્સ્ટ બુક બાજુમાં રાખજો, જેથી કરીને તમે સાથે સાથે ટેક્સ્ટ બુકમાં પણ જોતા જાઓ. બરાબર છે? એટલે આ વિડિયો પોઝ કરીને તમે ટેક્સ્ટ બુક બાજુમાં રાખી શકો છો. તો હવે સ્ટાર્ટ કરીએ છીએ યુનિટ 3. યુનિટ 3 સ્ટાર્ટ કરતા પહેલા ફર્સ્ટ ઓફ ઓલ આપણને ખ્યાલ છે કે પ્રી ટાસ્ક આપેલી હોય છે, તો આપણે સૌથી પહેલા પ્રી ટાસ્ક ઉપર નજર ફેરવીએ. પ્રી ટાસ્ક એટલે પૂર્વ પ્રવૃત્તિ થાય, આપણને ખ્યાલ છે. બરાબર? પ્રી એટલે પ્રીવિયસ અને ટાસ્ક એટલે કાર્ય અથવા પ્રવૃત્તિ. તો પ્રી ટાસ્ક એટલે પૂર્વ પ્રવૃત્તિ. જોઈએ. Put a tick on the what is true about yourself. Be honest and give response to all the items. બરાબર છે? અહીંયા એમ કીધું છે કે પુટ અ ટીક ઓન વોટ ઇઝ ટ્રુ અબાઉટ યોરસેલ્ફ. તમારી જાત વિશે શું સાચું છે એને આપણે ટીક કરવાની છે. અને બી ઓનેસ્ટ. બરાબર? એક વાત કીધી છે કે બી ઓનેસ્ટ, આપણે પ્રમાણિક બનવાનું છે. એટલે આપણે સાચા જવાબ ટીક કરવાના છે. ગીવ રિસ્પોન્સિસ ટુ ઓલ ધ આઇટમ્સ. અને બધા જવાબો છે, બરાબર, એને આપણે રિસ્પોન્સ આપવાનો છે. તો ટેક્સ્ટ બુક બાજુમાં રાખીને તમે ટીક કરી શકો છો. બરાબર છે? અત્યારે હું જે ટીક કરીશ એ મારી વાત કરીશ. બરાબર છે? અને તમારે તમારી વાત ટેક્સ્ટ બુકમાં ટીક કરવાની છે. રેડી? ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ મેની ટાઈમ્સ અ ડે ડુ યુ ઈટ? સર્કલ 1 2 3 or 4. પહેલો ક્વેશ્ચન છે, હાઉ મેની ટાઈમ્સ કેટલી વખત અ ડે દિવસમાં ડુ યુ ઈટ તમે દિવસમાં કેટલી વખત જમો છો? કેટલી વખત જમો છો? કેટલી વખત ખાઓ છો? તો એક વખત જમતા હોય તો 1 માં સર્કલ, બે વખત જમતા હોય તો 2 માં, આવી રીતે 3 અને 4. બરાબર? હું તમને મારી વાત કરું તો હું 3 વખત જમું છું એટલે હું 3 માં સર્કલ કરું છું. તમે જેટલી વખત જમતા હો એમાં તમે સર્કલ કરો. પછી નેક્સ્ટ, ડુ યુ ઈટ હેલ્ધી ફૂડ? બરાબર? ડુ યુ ઈટ હેલ્ધી ફૂડ? શું તમે હેલ્ધી ફૂડ ખાવ છો? એટલે કે આરોગ્યપ્રદ ખોરાક, સ્વસ્થ ખોરાક તમે ખાવ છો? તો જો તમે ખાતા હો તો યસ માં ટીક કરો, ના ખાતા હોય તો નો માં, અને સમટાઈમ્સ ક્યારેક ખાતા હોય એટલે કે બહુ બહારનું જમતા હોય, પછી ક્યારેક ઘરનું જમતા હોય તો સમટાઈમ્સ. બરાબર? હું મારી વાત કરું તો હું હંમેશા ઘરનું જમું છું એટલે હું યસ માં ટીક કરું છું. બરાબર? એની પછી, ડુ યુ એવર ગેટ સ્ટમક એક? તમને ક્યારેય સ્ટમક એક થાય છે? બરાબર? સ્ટમક એક એટલે શું થાય? પેટનો દુખાવો થાય. સ્ટમક એટલે પેટ અને એક્સ એટલે દુખાવો. તો તમને ક્યારેય પેટનો દુખાવો થાય છે? તો ઓફન એટલે વારંવાર, સમટાઈમ્સ એટલે ક્યારેક, રેરલી એટલે ભાગ્યે જ, અને નેવર એટલે ક્યારેય નહીં. તો તમને જે પ્રમાણે દુખાવો થતો હોય એમાં તમે ટીક કરી શકો છો. મારી વાત કરું તો મને ભાગ્યે જ ક્યારેક દુખે છે એટલે હું રેરલી માં ટીક કરું છું. એના પછી નેક્સ્ટ, ડુ યુ એવર ફીલ નર્વસ? તમને ક્યારેય નર્વસ ફીલ થાય છે? બેચેની ફીલ થાય છે? ક્યારે ટેન્શન આવી જાય છે? બરાબર? તો વારંવાર ટેન્શન, નર્વસ થતા હોય તો ઓફન, વારંવાર, ક્યારેક થતા હોય તો સમટાઈમ્સ, ભાગ્યે જ થતા હોય તો રેરલી, અને ક્યારેય ન થતા હોય તો નેવર. બરાબર છે? હું સમટાઈમ્સ માં ટીક કરું છું. એના પછી નેક્સ્ટ, હાઉ મેની અવર્સ અ નાઇટ ડુ યુ સ્લીપ? તમે કેટલી કલાક સૂવો છો? સર્કલ 1 એટલે કે 4 કલાક સૂતા હોય તો 4 માં સર્કલ કરો. એવી રીતે 5 6 7 8 9 અથવા 9 પ્લસ 9 કલાક કરતા વધારે સૂતા હોય તો. બરાબર છે? તો હું મારી વાત કરું તો હું 7 કલાકની ઊંઘ લઉં છું એટલા માટે હું 7 માં સર્કલ કરું છું.
પછી હાઉ મેની અવર્સ અ ડે ડુ યુ સ્ટડી? તમે દિવસમાં કેટલી કલાક અભ્યાસ કરો છો? બરાબર છે, સર્કલ કરવાનું છે. લેસ ધેન 1, 1 કલાક કરતા ઓછો અભ્યાસ કરતા હોય તો એમાં સર્કલ કરવાનું. 1 થી 2 કલાકમાં એ, પછી 2, 3, 3, 4 અને 4 પ્લસ. એવી રીતે જેટલી કલાક અભ્યાસ કરતા હોય એ કલાક તમારે સર્કલ કરવાની છે. હું મારી વાત કરું તો હું તમને ભણાવતા પહેલા અભ્યાસ કરું છું, લેક્ચર મારે શું ભણાવવાનું છે હું સ્ટડી કરી લઉં છું. અને નોર્મલી 1 થી 2 કલાકનું સ્ટડી મારું હોય છે, એટલે 1, 2 સર્કલ કરું છું. બરાબર. એની પછી ડુ યુ હેવ એની એકેડેમિક પ્રેશર? બરાબર, તમને ક્યારે એકેડેમિક પ્રેશર આવે છે? શૈક્ષણિક દબાણ. એકેડેમિક પ્રેશર એટલે ટૂંકમાં કે માતા પિતા એમ કે ભણવું જોઈએ, તમે 12મા ધોરણમાં છો, અભ્યાસ કરો, હવે તમારી કારકિર્દી કેરિયર હવે તમારે બનાવવાનું છે, તમારી લાઈફ બનાવવાની છે, સ્કૂલમાંથી પ્રેશર આવતું હોય, ટીચર્સ કહેતા હોય, તમારા રિલેટિવ્સ તમને પ્રેશર કરતા હોય, એવું ક્યારે એકેડેમિક પ્રેશર તમને થાય છે? આર યુ વરીડ અબાઉટ યોર સ્ટડીઝ? શું તમે તમારા અભ્યાસ વિશે ચિંતિત છો? બરાબર, તો યસ અ લોટ, આ ઘણું બધું. નો નોટ મચ, ના ઘણું બધું નહીં. અને સમ એટલે કે થોડું. બરાબર, હવે આ તો તમારે ક્વેશ્ચન આપવાનું છે, કારણ કે એઝ અ સ્ટુડન્ટ આનો આન્સર તમે જ આપી શકો છો, એટલે હું ટીક નહીં કરું, તમે ટીક કરી નાખજો. પછી ડુ યુ ફીલ એની પ્રેશર ફ્રોમ પેરેન્ટ્સ, ફેમિલી ઓર વર્ક? તમને ક્યારેય પેરેન્ટ્સ, માતા પિતા કે ફેમિલી, કુટુંબ અથવા તમારા વર્ક, કામ, તમે જે કામ અથવા ભણો છો, બરાબર, એમાં ક્યારે તમને પ્રેશર ફીલ થાય છે? બરાબર, એટલે યસ અ લોટ, આ ઘણું બધું પ્રેશર આવે છે. માતા પિતા, ફેમિલી ઘણું બધું આપણને કહેતા હોય છે. અથવા નો નોટ મચ, ના વધારે નહીં. બરાબર, અને સમ ક્યારેક ક્યારેક. બરાબર, માનો કે સમ આપણે ક્યારેક ક્યારેક પ્રેશર, એના માટે હું એમાં ટીક કરું છું. પછી ડુ યુ એવર ગેટ હેડેક? હેડેક એટલે માથાનો દુખાવો. શું તમને માથું દુખે છે? ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રોબ્લેમ્સ હોય છે. બરાબર, ગમે ત્યારે પૂછીએ શું થાય છે, તો કે માથું દુખે છે, કે સર માથું દુખતું એટલે હોમવર્ક નથી થયું. આવા બધા રીઝન્સ બાળકો આપતા હોય છે. બરાબર છે, એટલે એક પ્રકારનો હેડેક જે છે નોર્મલ છે. એટલે જો વારંવાર માથું દુખતું હોય તો ઓફન, ક્યારેક દુખતું હોય તો સમટાઈમ્સ, પછી ભાગ્યે જ તમને દુખાવો થતો હોય તો રેરલી, અને ક્યારેય ન દુખતું હોય તો નેવર. તો હું તો રેરલી, મને તો ક્યારેક ભાગ્યે જ દુખે છે. આખો દિવસ બહુ લેક્ચર વધી ગયા હોય અને ખૂબ બોરિંગ થઈ ગયા હોય તો રેરલી થાય. બરાબર. પછી છે નેક્સ્ટ, ડુ યુ પ્લે એની સ્પોર્ટ ઓર ડુ એની એક્સરસાઇઝ? બરાબર, કે તમે ક્યારે સ્પોર્ટ, આમ રમત રમો છો કે પછી કોઈ એક્સરસાઇઝ કરો છો? જો વારંવાર રમત રમતા હોય તો એક્સરસાઇઝ કરતા હોય તો ઓફનમાં, પછી ક્યારેક સમટાઈમ્સમાં, અથવા ભાગ્યે જ કરતા હોય તો રેરલી, અને ક્યારેય ન કરતા હોય તો નેવર. બરાબર, હું તો બહુ ઓછી કસરત કરું છું, એટલે રેરલીમાં ટીક કરું છું. રેડી. હવે પછી નીચે ટેક્સ્ટ બુકમાં તમે જોજો, ટેક્સ્ટ બુક તમને બાજુમાં રાખવાનું મેં કીધું છે, એમાં નીચે એવું લખ્યું છે, ડિસ્કસ યોર રિસ્પોન્સીસ વિથ યોર ફ્રેન્ડ્સ, ટીચર્સ એન્ડ પેરેન્ટ્સ. આ તમારા જવાબો છે ને, તમારા મિત્રો સાથે, ટીચર સાથે કે પેરેન્ટ્સ સાથે ડિસ્કસ કરવાના છે, એના વિશે ચર્ચા કરવાની છે. બરાબર છે. તો આ પ્રી ટાસ્કમાં તમને આમ ખ્યાલ આવી ગયો છે કે આપણો પાઠ કેવા પ્રકારનો છે. બધું આપણે આમ ટૂંકમાં બાયોડેટા આપણને કીધું છે કે તમે દરરોજ શું કરો છો, કેવું જમો છો, તમને કઈ માથું દુખે છે કે પેટમાં દુખે છે, બેચેની થાય છે કે નહીં, કેટલી કલાક સૂવો છો, કેટલી કલાક અભ્યાસ કરો છો, અને કઈ પ્રેશર ફેમિલી તરફથી કે પેરેન્ટ્સ, માતા પિતા, બરાબર છે, એના તરફથી કઈ પ્રેશર આવે છે કે નહીં. તો પાઠ પણ એ પ્રકારનો છે. બરાબર છે. પાઠમાં એક વર્ડ ઉપર આપણને અહીંયા સમજાવવામાં આવ્યું છે, અને વર્ડનું નામ છે સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે તણાવ થાય. શું થાય? તણાવ. બરાબર છે. હવે એક વસ્તુ છે, આના જેવો જ બીજો એક શબ્દ છે ટેન્શન. બરાબર, ટેન્શન એટલે ચિંતા થાય. શું થાય? ચિંતા. આપણે કે ગુજરાતીમાં ચિંતા છે, ચિતા સમાન છે. વાત સાચી છે, બહુ ટેન્શન ન લેવું જોઈએ. બરાબર, એટલે કે ડોન્ટ વરી, ચિંતા કરવાની જરૂર નથી. એટલે ઘણા પાછા એવા પ્રકારના માણસો હોય કે નહીં ભાઈ કાંઈ ટેન્શન ન લેવું જોઈએ. નહીં ભાઈ, થોડું ઘણું તો ટેન્શન લેવું જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે આપણે શું બનવાનું છે, કેવી રીતે જીવનમાં આગળ વધવું છે. બરાબર, પણ બહુ નહીં, ખોટું નકામું ટેન્શન ન લેવું જોઈએ. બી હેપી ઓલવેઝ. બરાબર છે, અને કીપ સ્માઇલિંગ. 100%, નો ડાઉટ. પણ ક્યારેક અમુક સિન્સિયરિટી આપણે દર્શાવવી પડે જીવનમાં. બરાબર છે. એટલે અહીંયા સ્ટ્રેસ એટલે તણાવ થાય. બરાબર, અને સ્ટ્રેસ વર્ડ ઉપર આખો પાઠ આપણો ડિપેન્ડ છે. આપણે આખા પાઠમાં આ વર્ડ ઉપર સમજવાનું છે. સ્ટ્રેસ, સ્ટ્રેસને શું કહેવાય, એની ઇફેક્ટ શું છે, એને કંટ્રોલ કરવા માટે કઈ કઈ એક્સરસાઇઝ કરી શકાય. અને આજે તો લોકો સ્ટ્રેસ માટેના સેમિનાર કરે છે. બરાબર, કે હાઉ ટુ ઓવરકમ સ્ટ્રેસ. બરાબર છે, હાઉ ટુ રિડ્યુસ સ્ટ્રેસ, સ્ટ્રેસને કેવી રીતે ઘટાડવું, એના પર કેવી રીતે જીત મેળવવી, એ બધા લોકો સેમિનાર પણ કરે છે. બરાબર છે. તો આપણે ખાસ કરીને આ વર્ડ ઉપર સમજવાનું છે. તો તણાવ કોને કહેવાય? તો એના માટે હું તમને એક ડેફિનેશન આપું છું કે when the tension increases, it becomes stress.
it becomes stress. એટલે હું તમને ડેફિનેશન મારી રીતે હું તમને આપી શકું છું. સાવ સિમ્પલ ડેફિનેશન આપી છે કે when the tension increases it becomes stress, કે જ્યારે તણાવ ખૂબ વધી જાય ને, બરાબર, increase too much, બરાબર, તો it becomes stress, ત્યારે ઈ જ્યારે ચિંતા ખૂબ વધી જાય ને ત્યારે ઈ ચિંતા છે ને તણાવ બની જાય છે, બરાબર છે. એટલે ટેન્શન એટલે ચિંતા થાય અને તણાવ સ્ટ્રેસ એટલે શું થાય? તણાવ થાય. વોટ ઇઝ ધ ડિફરન્સ? આ બેમાં તફાવત શું છે? ટેન્શન ને સ્ટ્રેસ, બરાબર છે. રેડી? તો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું બંનેમાં ડિફરન્સ શું છે, બરાબર. માનો કે મને મારા ફેમિલીનું ટેન્શન છે, બરાબર, મને મારા ફેમિલીનું સ્ટ્રેસ નથી, મને મારા ફેમિલીનું ટેન્શન છે. શબ્દ ઉપર ધ્યાન આપજો, બરાબર, કે મને મારા ફેમિલીની ચિંતા છે, મને મારા ફેમિલીનું તણાવ નથી. એટલે એનો મીનિંગ એવો થયો કે હું જેવો લેક્ચર સ્ટાર્ટ કરું એટલે મને ફેમિલીનું ટેન્શન મને યાદ ન આવે, બરાબર. અને એ વસ્તુનું ટેન્શન કહેવાય કે જ્યારે તમે એકલા પડો અથવા કામમાંથી ફ્રી થાવ તો તમને વિચાર આવ્યા કરે, તો એ ટેન્શન છે, બરાબર. પરંતુ તમે કામમાં હો કે ન હો, કામ કરો કે ન કરો, ફ્રી બેસો કે ન બેસો, તમને સતત એક બાબત સતાવ્યા જ કરે. તો એ સતત બાબત જે સતાવતી હોય ને આપણા માઇન્ડમાં, મગજમાં વારાઘડી એકની એક બાબત ફરતી હોય, ઘૂમતી હોય, એના એ જ વિચાર આવતા હોય, બીજું કાંઈ કામ આપણને સૂઝે જ નહીં, બરાબર. ઘણી બધી બીમારી પણ આપણને થવા લાગે અને મગજ ખૂબ વિચારે ચડી જાય, કાંઈ સૂઝે નહીં આપણને, ખૂબ બેચેની થાય, નર્વસ ફીલ થાય, ઊંઘ ન આવે, પૂરતો ખોરાક ન ખાઈ શકીએ, ખૂબ પ્રેશર વધી જાય. તો આ બધી બાબતો જ્યારે આપણામાં આવે ને ત્યારે એમ કહી શકીએ કે આપણને તણાવ છે, આપણને સ્ટ્રેસ છે, બરાબર છે. તો આ પાઠમાં આપણે સ્ટ્રેસ વિશે અભ્યાસ કરવાનો છે. રેડી? સો લેટ્સ સ્ટાર્ટ સ્ટુડન્ટ્સ યુનિટ 3. યુનિટ 3 માં રીડ 1 છે, બરાબર, અને બંને રીડ સ્ટ્રેસના છે. રીડ 1 માં શું કીધું છે? મેનેજ યોર સ્ટ્રેસ, એટલે કે તમારા તણાવનું સંચાલન કરો અથવા તમારા તણાવને કાબૂમાં રાખો, એની સંભાળ રાખો, બરાબર. એમાં સૌથી પહેલા કીધું છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, બરાબર. તો મેન્ટલ એટલે માનસિક થાય, ફ્લેક્સિબિલિટી એટલે ચપળતા થાય, અને સ્ટ્રેન્થનિંગ એટલે મજબૂત કરવી. માનસિક ચપળતા મજબૂત કરવી, એવું હેડિંગ આપણને આપ્યું છે. સૌથી પહેલો પોઈન્ટ છે કે આપણે આપણા તણાવનું સંચાલન કેવી રીતે કરી શકીએ? તો જેટલી માનસિક ચપળતા આપણી મજબૂત કરીએ, જેટલું મનોબળ આપણું સારામાં સારું, જેટલી મેન્ટલ ફ્લેક્સિબિલિટી સ્ટ્રેન્થ, બરાબર, એટલી આપણા તણાવ આપણને ઓછી અસર કરે છે, બરાબર. તો જેમ કે અત્યારે કેમ COVID-19 છે, તો જેટલી આપણી ઇમ્યુનિટી વધારે સારી છે એટલી ઇફેક્ટ આપણને નહીં થાય, બરાબર. જો ઇમ્યુનિટી આપણી સારી નહીં હોય તો આપણને ઇફેક્ટ થવાની શક્યતા રહે છે. તો સેમ એ જ રીતે જેટલી મેન્ટલ ફ્લેક્સિબિલિટી આપણી સારી હશે, જેટલી મેન્ટલ ફ્લેક્સિબિલિટી આપણી મજબૂત હશે, બરાબર, એટલું તણાવ આપણને અસર કરશે નહીં. તો મેન્ટલ એટલે માનસિક થાય, ફ્લેક્સિબિલિટી એટલે ચપળતા થાય, અને સ્ટ્રેન્થનિંગ એટલે મજબૂત કરવી. તો મેનેજ યોર સ્ટ્રેસ, તમારા તણાવનું સંચાલન કરો. આપણો જે રીડ છે એમાં ફર્સ્ટ ટોપિક છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, એટલે કે માનસિક ચપળતા મજબૂત કરવી, બરાબર. જોઈએ, સ્ટાર્ટ કરીએ શું આપ્યું છે. Mind, emotions and body are always closely interlinked and always work together. It helps you to distinguish them more clearly if you try to understand them separately. Your mental capacities are your abilities to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. You need your mental capacity in order to study, to work, to impose a constructive or workable order on your life, and to make rational day-to-day decisions. બરાબર છે. જોઈએ આપણે સૌથી પહેલા અહીંયા વર્ડ આપ્યો છે માઇન્ડ. માઇન્ડ એટલે શું થાય? તો માઇન્ડ એટલે આપણું મન અથવા મગજ, બરાબર. માઇન્ડ એટલે મગજ લખું છું. પછી સેકન્ડ છે ઇમોશન્સ. તો ઇમોશન્સ એટલે શું થાય? તો ઇમોશન્સ એટલે લાગણીઓ. અને પછી થર્ડ છે બોડી. બોડી એટલે શરીર, બરાબર. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી એટલે કે મગજ, લાગણીઓ અને શરીર આર ઓલ એટલે બધા, ક્લોઝલી એટલે નજીકથી, ખૂબ નજીકથી, ક્લોઝલી ખૂબ જ નજીકથી. ઇન્ટરલિંક એટલે શું થાય? તો ઇન્ટરલિંક એટલે સંકળાયેલા થાય. ઇન્ટરલિંક એટલે સંકળાયેલા, એકબીજા પર આધાર રાખે તેવા, સંકળાયેલા. રેડી? એન્ડ ઓલવેઝ હંમેશા વર્ક કામ કરે છે ટુગેધર,
ટુગેધર એટલે સાથે. જો ફર્સ્ટ લાઈનમાં આપણને શું કીધું છે કે આ ત્રણ બાબત એવી છે કે જે સાથે સંકળાયેલી છે અને સાથે કામ કરે છે. કઈ ત્રણ બાબત? તો માઇન્ડ એટલે મગજ, ઇમોશન્સ એટલે લાગણીઓ, એન્ડ બોડી એટલે શરીર. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી, મગજ, લાગણીઓ અને શરીર આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક, એ ખૂબ જ આ નજીકથી સંકળાયેલા છે. આ ત્રણેય એકબીજા પર આધાર રાખે છે. માઇન્ડ ઇમોશન્સ ઉપર આધાર રાખે છે, ઇમોશન્સ બોડી ઉપર આધાર રાખે છે. આર ક્લોઝલી ઇન્ટરલિંક, એ ખૂબ નજીકથી સંકળાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા સાથે કામ કરે છે, એકબીજા પર ડિપેન્ડેબલ છે. રેડી? એ એકબીજા પર આધાર રાખે છે, કારણ કે જેવું મગજ વિચારતું હોય, આપણી લાગણી એ પ્રકારની જ હોય, બરાબર, અને આપણું શરીર એ પ્રકારનું બિહેવ કરતું હોય. જેમ કે આપણે મગજમાં આપણને સેડ બધા ખરાબ ઉદાસ વિચારો આવતા હોય તો આપણો ચહેરો પણ ઉદાસ થઈ જાય. આપણને મગજમાં સારા વિચારો આવતા હોય, બરાબર, આપણી લાગણીઓ સારી હોય તો ચહેરો આપણો આમ ટૂંકમાં એક સ્માઇલી ફેસ થઈ જાય, બરાબર છે. તો આ બધું શું છે? આ શું દર્શાવે છે? તો આ બાબત દર્શાવે છે કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ, બરાબર છે. મગજ, લાગણી અને શરીર એ બધા નજીકથી સંકળાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા સાથે કામ કરે છે, બરાબર. એના પછી નેક્સ્ટ છે કે ઈટ, તે, હેલ્પ્સ, મદદ કરે છે, યુ, તમને, ડિસ્ટિંગ્વિશ, એક વર્ડ આપ્યો છે ડિસ્ટિંગ્વિશ. ડિસ્ટિંગ્વિશ એટલે શું થાય? તો ડિસ્ટિંગ્વિશ એટલે ભેદ પારખવો થાય, ભેદ પારખવો, બરાબર છે. તેમ, તેઓનો, મોર ક્લિયરલી, વધારે સ્પષ્ટ રીતે, ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, જો તમે એને સમજવાનો પ્રયત્ન કરો, સેપરેટલી. સેપરેટલી એટલે શું થાય? તો સેપરેટલી એટલે અલગ અલગ થાય. સેપરેટલી એટલે શું થાય? અલગ અલગ. જો તમે આ ત્રણેય વસ્તુને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશો ને તો તમે ત્રણેય વચ્ચેનો જે ભેદ છે ને, ડિસ્ટિંગ્વિશ, એને તમે પારખવામાં તમને વધારે મદદ કરશો. જો તમે ત્રણેય બાબતને અલગ અલગ રીતે એને સમજવાનો પ્રયત્ન કરશો તો. રેડી? ફર્સ્ટ ટુ લાઈનમાં શું કીધું છે કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી, મગજ, લાગણીઓ અને શરીર આર ઓલ, એ બધા ક્લોઝલી, નજીકથી, ઇન્ટરલિંક, સંકળાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા સાથે મળીને કાર્ય કરે છે. અને ઈટ, તે, હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ, તેઓનો ભેદ પારખવામાં તમને મોર ક્લિયરલી, વધારે સ્પષ્ટ રીતે મદદ તમને ક્યારે થશે? કે ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, જો તમે તેને અલગ અલગ રીતે તમે તેને ભેદ પારખવામાં જો તમે એ અલગ અલગ રીતે તમે જો એને સમજશો ને તો તમને ત્રણેય વચ્ચેનો ભેદ શું છે, ત્રણેયમાં અલગ અલગ શું છે એ તમને ખ્યાલ આવશે. બાકી તમને ત્રણેય સેમ લાગશે કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી એ બધું સેમ છે. નહીં, સેમ નથી. એ ક્લોઝલી ઇન્ટરલિંક છે, નજીકથી સંકળાયેલા છે, હંમેશા સાથે પણ કામ કરે છે, પણ ત્રણેય બાબત અલગ અલગ છે, બરાબર. અને એટલા માટે સેકન્ડ લાઈનમાં કીધું છે કે ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી, તે તમને વધારે સ્પષ્ટ રીતે તેનો ભેદ પારખવામાં મદદ ક્યારે થશે? ક્યારે તમે એનો ભેદ પારખી શકશો? તો ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, જો તમે તેને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો તમને ત્રણેય વચ્ચેનો ભેદ સમજાઈ જશે, બરાબર. એના પછી નેક્સ્ટ જોઈએ, યોર મેન્ટલ કેપેસિટીઝ, તમારી, યોર એટલે તમારી, મેન્ટલ કેપેસિટીઝ, મેન્ટલ એટલે માનસિક થાય, મેન્ટલ એટલે માનસિક, અને કેપેસિટીઝ, કેપેસિટીઝ એટલે ક્ષમતાઓ થાય. યોર મેન્ટલ કેપેસિટીઝ, તમારી માનસિક ક્ષમતાઓ, આર યોર એબિલિટીઝ, એ તમારી એબિલિટીઝ છે, બરાબર, એ તમારી ક્ષમતા છે. તો તમારી જે માનસિક કેપેસિટી છે ને, માનસિક ક્ષમતા, એ જ તમારી કાર્યક્ષમતા છે. ટુ કોન્સન્ટ્રેટ, કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન ધરવું, ધ્યાન કેન્દ્રિત કરવું, કોન્સન્ટ્રેટ, ધ્યાન કેન્દ્રિત કરવું. રેડી? પછી ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી મેળવવી, બરાબર, અથવા ટુ રિમેમ્બર, યાદ રાખવું, ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની માહિતી યાદ રાખવી, નવી માહિતી યાદ રાખવી. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન, અમુક પોઝિશન, અમુક સ્થિતિમાં, ટુ થિંક લોજિકલી, લોજિકલી એટલે તાર્કિક રીતે. અમુક જગ્યાએ એવું બને કે જે આપણે તાર્કિક રીતે વિચારવાની જરૂર હોય, બરાબર, તર્ક કરવું પડે, લોજિક કરવા પડે, એ રીતે થિંકિંગ કરવું પડે, લોજિકલી થિંકિંગ કરવું પડે. તો ત્યારે તમને આપણને બધી જે બાબત કામ લાગશે એ આપણી મેન્ટલ કેપેસિટી છે, કારણ કે મેન્ટલ કેપેસિટી જ આપણી એબિલિટી છે. જો સૌથી પહેલા શું કીધું? યોર મેન્ટલ કેપેસિટીઝ, તમારી માનસિક ક્ષમતાઓ, આર યોર એબિલિટીઝ, એ જ તમારી કાર્યક્ષમતા છે. કઈ બાબત માટે આપણી માનસિક ક્ષમતા આપણને મદદ કરે છે? તો સૌથી પહેલો વર્ડ કીધો કોન્સન્ટ્રેટ કરવા માટે.
એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવા માટે. પછી નેક્સ્ટ કીધું ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી લેવા માટે, નવી માહિતી યાદ રાખવી હોય તો મેન્ટલ કેપેસિટી સારી હોવી જોઈએ તો જ આપણને યાદ રહે. પછી રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અથવા નવી, ઓલ્ડ એટલે જૂની અને ન્યૂ એટલે નવી ઇન્ફોર્મેશન, માહિતીને આપણે રિમેમ્બર કરવી હોય, યાદ રાખવી હોય ત્યારે મેન્ટલ કેપેસિટી સારી હોય તો નવી ઇન્ફોર્મેશન યાદ રાખી શકીએ, અથવા જૂની ઇન્ફોર્મેશનને પાછી યાદ કરવી હોય ત્યારે મેન્ટલ કેપેસિટી આપણને કામ લાગે, બરાબર. અથવા લાસ્ટમાં શું કીધું છે કે ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, ટુ બી ઇન અ પોઝિશન, અમુક એવી સ્થિતિમાં આપણે પહોંચી જઈએ કે જ્યાં ટુ થિંક લોજિકલી, આપણે તાર્કિક રીતે વિચારવાની જરૂર હોય, ત્યાં પણ આપણે મેન્ટલ કેપેસિટી છે ને આપણને કામ લાગે છે, બરાબર, આપણને કામ આવે છે. એટલા માટે કીધું છે કે યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટી, તમારી માનસિક ક્ષમતાઓ એ જ તમારી કાર્યક્ષમતાઓ છે. રેડી? એના પછી નેક્સ્ટ જોઈએ, યુ તમને નીડ જરૂર છે યોર મેન્ટલ કેપેસિટીઝ, તમારી માનસિક કેપેસિટી ક્ષમતા ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ટુ નો અર્થ થાય છે ના હેતુથી, ના હેતુથી. આપણી માનસિક ક્ષમતાની જરૂર આપણને કયા હેતુથી પડે છે, શેના માટે માનસિક ક્ષમતાની જરૂર પડે, તો ટુ સ્ટડી, અભ્યાસ કરવા માટે, કારણ કે અભ્યાસમાં બધું આપણને યાદ રાખવું પડે, તો મેન્ટલ કેપેસિટી સારી હોય તો યાદ ઘણું બધું આપણને રહી જાય છે, બરાબર. પછી ટુ વર્ક, કામ કરવા માટે. પછી ટુ ઇમ્પોઝ, ઇમ્પોઝ એટલે શું થાય, ઇમ્પોઝ એટલે મનમાં બેસાડવું થાય, મનમાં બેસાડવું, યાદ રાખવો આપણે કે ઇમ્પોઝ. કન્સ્ટ્રક્ટિવ, કન્સ્ટ્રક્ટિવ નો અર્થ શું થાય, તો કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક થાય, કન્સ્ટ્રક્ટિવ એટલે શું થાય, રચનાત્મક, બરાબર. પછી વર્કેબલ, વર્કેબલ એટલે વ્યવહારુ થાય, શું થાય, વ્યવહારુ. ઓર્ડર એટલે કાર્ય, બરાબર. ઓન યોર લાઈફ, કે તમારા જીવનના, કે જે કાંઈ સૌથી પહેલા હું કીધું, અભ્યાસ કરવા માટે, કામ કરવા માટે. પછી ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, તમારા જીવનના રચનાત્મક અને વ્યવહારુ કાર્યને મનમાં બેસાડવા માટે, બરાબર. અમુક રચનાત્મક કાર્ય હોય, અમુક વ્યવહારુ કાર્ય હોય, એટલે કે અમુક કન્સ્ટ્રક્ટિવ હોય ને અમુક વર્કેબલ હોય, એ બંને કાર્યને મનમાં બેસાડવા માટે આપણને આપણી મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે, બરાબર. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, અભ્યાસ કરવા માટે, વર્ક, કામ કરવા માટે. ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, તમારા જીવનના રચનાત્મક અને વ્યવહારુ ઓર્ડરને, વ્યવહારુ કાર્યને મનમાં બેસાડવા માટે આપણને માનસિક ક્ષમતાની જરૂર પડે છે. રેડી? એના પછી ઓન યોર લાઈફ, પછી છે એન્ડ ટુ મેક, મેક એટલે બનાવવું, રેશનલ, ડે ટુ ડે ડિસિઝન, રેશનલ, રેશનલ એટલે વિવેકસભર થાય, રેશનલ એટલે થાય વિવેકસભર, બરાબર છે. પછી ડે ટુ ડે, ડે ટુ ડે એટલે રોજબરોજના, ડે ટુ ડે એટલે કે દરરોજના જે બધા ડિસિઝન્સ હોય ને, દરરોજના નિર્ણયો, બરાબર, એ નિર્ણયો લેવા માટે, બરાબર છે. પછી રચનાત્મક અને વ્યવહારુ કાર્યને મનમાં બેસાડવા માટે, આ દરેક બાબત માટે આપણને માનસિક ક્ષમતાની જરૂર પડે છે. જેટલી માનસિક ક્ષમતા આપણી સારી, એટલે આપણે દરરોજ રોજબરોજના નિર્ણય લઈ શકીએ. પછી સારા રચનાત્મક વ્યવહારુ જે બધા વિચારો હોય, કાર્યો હોય એને મનમાં બેસાડી શકીએ. એના માટે આપણને મેન્ટલ કેપેસિટી, માનસિક ક્ષમતાની જરૂર પડે છે. એના પછી નેક્સ્ટ જોઈએ, ડિસિઝન્સ એટલે નિર્ણય, આપણે વાત કરી. રેડી? પછી જોઈએ ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે આપણને એક એક્ઝામ્પલ આપે, એના દ્વારા આપણને સમજાવ્યું છે કે ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. રેડી? જો બાબત સમજો તમે, એક્ઝામ્પલ દ્વારા શું સમજાવ્યું કે ઇફ યુ હેડ ધ ચોઇસ, તમારી પાસે ચોઇસ છે, ચોઇસ એટલે પસંદગી, ઓર વોકિંગ ટુ વર્ક એટલે કામ પર તમારે જવાનું છે, તો વોકિંગ ચાલીને જાઓ, ઓર ટેકિંગ ધ કાર, કાર લઈને જઈ શકો. સમજાય? તમારે કોઈ કંપનીમાં, નોકરીમાં તમારે કામ કરવા જવાનું છે, રેડી, અને તમારી પાસે ચોઇસ એ છે, પસંદગી એ છે કે તમારે વોકિંગ, ચાલીને તમે જઈ શકો છો, ટેકિંગ ધ કાર, કાર લઈને જઈ શકો, ફોર વ્હીલ લઈને. આપણને શું થાય છે કે એમાં ચોઇસ શું હોય, ફોર વ્હીલ લઈને જવાનું હોય ને, હાલીને થોડું જવાનું, બરાબર. પણ જો એની પછી આગળ જો, ધ ફેક્ટ ધેટ, ફેક્ટ એટલે હકીકત, બરાબર, હકીકત એ છે કે ઇટ વોઝ રેનિંગ, ખૂબ વરસાદ વરસી રહ્યો છે, ઇટ વોઝ રેનિંગ હાર્ડ. રેડી? એન્ડ યુ હેડ અ cold could lead you to the decision that it was better to take the cold. સમજાણો? and you had a cold એટલે શું થાય, શરદી, બરાબર, કે you had a cold, તમને શરદી છે, તો could lead એટલે દોરી જવું, you to the decision, તમે એવા નિર્ણય પર આવી જશો કે that it was better to take the car, કાર લઈ જવી સારી છે.
એ વાત તો બરાબર છે. સમજાણું? એક્ઝામ્પલ દ્વારા શું સમજાવ્યું છે કે ફોર એક્ઝામ્પલ ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, તમારી પાસે પસંદગી છે કે તમારે કામ પર જવાનું છે તો વોકિંગ ટુ વર્ક ચાલીને જઈ શકો અથવા ટેકિંગ ધ કાર લઈને જઈ શકો. રેડી? તો ધ ફેક્ટ ધેટ, હકીકત એ છે કે it was raining hard, ખૂબ વરસાદ વરસી રહ્યો હતો, and you had a cold could lead you to the decision, તમને શરદી છે could lead એટલે દોરી જવું, તમે એવા નિર્ણય પર દોરી જશો કે that it was better to take the કાર લઈ જવી વધારે સારી છે. શું કરવા? કારણ કે વરસાદ ખૂબ વરસી રહ્યો છે અને આપણને શરદી છે એટલે વરસાદમાં ભીંજવા પલળવા જવાય નહીં. જો પલળશું તો આપણને વધારે શરદી થશે અને આપણે બીમાર પડી જશું. રેડી? તો આપણે કાર લઈને કામ પર જવાય, ચાલીને જવાય નહીં. તો that would be a rational decision. મેં કીધું રેશનલ એટલે વિવેકસભર થાય, યોગ્ય. ડિસિઝન એટલે નિર્ણય based on એટલે ના પર આધારિત, on the current circumstances. આ બાબત સમજવા જેવી છે. કરંટ એટલે શું થાય? તો કરંટ એટલે વર્તમાન થાય. કરંટ એટલે શું થાય? વર્તમાન. અને એના પછી વર્ડ આપ્યો છે circumstances. શું કીધું છે? circumstances. circumstances એટલે સંજોગો થાય, પરિસ્થિતિ થાય. circumstances ઇંગ્લિશમાં કહેવાય, બરાબર? એટલે કે that would be a rational decision, વિવેકસભર નિર્ણય based on the current circumstances, વર્તમાન સંજોગોના આધારે વિવેકસભર નિર્ણય લેવો જોઈએ. એ વાત બરાબર છે. બરાબર? આપણે આપણો નિર્ણય જે છે એ વર્તમાન પરિસ્થિતિના આધારે લેવો જોઈએ. ભૂતકાળમાં આમ હતું, ભવિષ્યમાં આમ છે એવું નહીં. ભલે ગમે એટલો વરસાદ આવે, મને કોઈ દી કઈ થાય જ નહીં એવું નથી. બરાબર? થઈ શકે છે, બીમાર પડી શકો છો. એટલે that would be a rational decision, વિવેકસભર નિર્ણય based on the current circumstances, કે વર્તમાન સંજોગોને આધારિત આ એક વિવેકસભર નિર્ણય કહેવાય. સમજાણું? તો એ છે. એના પછી ધ માઇન્ડ. હવે આપણે માઇન્ડ ની વાત કરવાની છે કે આપણું જે માઇન્ડ છે ને, મગજ, ઈ કેવું છે? મગજ, ધ માઇન્ડ ઇઝ અ રેશનલ. હમણાં વાત કરી રેશનલ એટલે શું થાય? તો રેશનલ એટલે વિવેકસભર થાય, વિવેકસભર. રેડી? લોજિકલ પાર્ટ. લોજિકલ પાર્ટ એટલે તાર્કિક ભાગ. લોજિકલ પાર્ટ એટલે તાર્કિક ભાગ. ઓફ યુ એટલે તમારામાં. that helps you કે જે તમને મદદ કરે છે to make બનાવવું unemotional choices. unemotional એટલે કે બિન લાગણીશીલ, લાગણીશીલ ન હોય તેવું, બિન લાગણીશીલ ચોઇસીસ, પસંદગીઓ. બરાબર છે? જો આ માઇન્ડ છે ને, મન, આપણું મગજ, એ કેવું છે? તો એક રેશનલ, વિવેકસભર લોજિકલ પાર્ટ છે. એક વિવેકસભર યોગ્ય તાર્કિક આપણો ભાગ છે કે જે ઓફ યુ તમારામાં, કે that helps you કે જે તમને મદદ કરે છે to make unemotional choices, બિન લાગણીશીલ પસંદગીઓ કરવા માટે આપણું મગજ આપણને મદદ કરે છે. અને એ વખત શું થાય? આપણે લાગણીશીલ બની જઈએ એટલે આપણે ડિસિઝન્સ ખોટા લઈ લઈએ. બરાબર? નિર્ણયો ખોટા લઈએ. પણ આપણું મગજ આપણને એલર્ટ કરે છે, સાવચેત કરે છે કે લાગણીશીલ નિર્ણયો લેવા જોઈએ નહીં, લાગણીશીલ પસંદગી કરવી જોઈએ નહીં. અનઇમોશનલ ચોઇસીસ એ આપણું માઇન્ડ આપણને મદદ કરે છે. બરાબર? પછી બીજું શું છે? આપણને મગજ શું મદદ કરે છે? તો ટુ સ્ટોર. સ્ટોર એટલે શું થાય? સંગ્રહ કરવો થાય. સ્ટોર એટલે સંગ્રહ કરવો. પછી રિટ્રાઈવ. રિટ્રાઈવ એટલે પુનઃ પ્રાપ્ત કરવું થાય. રિટ્રાઈવ એટલે પુનઃ પ્રાપ્ત કરવું. ઇન્ફોર્મેશન એટલે માહિતી. ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. ઓર્ડર એટલે ક્રમમાં ગોઠવવી અને કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવી. બરાબર? એક તો મગજ આપણું હું આપણને મદદ કરે છે? તો બિન લાગણીશીલ પસંદગી કરવામાં મદદ કરે. પછી બીજું હું કોઈ પણ માહિતીનો સંગ્રહ કરવો હોય, સ્ટોર કરવી હોય, અથવા માહિતીને સ્ટોર કરેલી માહિતીને રિટ્રાઈવ, પુનઃ પ્રાપ્ત કરવી હોય ત્યારે પણ આપણને મદદ કરે છે. પછી ઓર્ડર, કોઈ પણ માહિતીને ક્રમમાં ગોઠવવી હોય, કેલ્ક્યુલેટ એને ગણતરી કરવી હોય ત્યારે આપણને આપણું મગજ છે ને એ આપણને મદદ કરે છે. એટલી બાબતમાં મગજ આપણું આપણને મદદ કરે. અને ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. જો બહુ સરસ વર્ડ આપ્યો છે. શું કીધું છે? કે ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ. કાઉન્ટર પાર્ટ એટલે શું થાય? કાઉન્ટર પાર્ટ એટલે નિસમકક્ષ થાય. નિસમકક્ષ. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. બરાબર છે? એ લાગણીશીલ ની સમકક્ષ છે. મતલબ માઇન્ડ અને સેકન્ડ વર્ડ છે ઇમોશન્સ. આ બંને એકબીજાની સમકક્ષ છે. બરાબર છે? આ બંને એક નથી, અલગ અલગ છે.
બરાબર, કારણ કે ઇમોશન્સમાં આપણે બધા લાગણીશીલ બધા નિર્ણયો લઈએ, જ્યારે માઇન્ડ શું છે આપણને અનઇમોશનલ ચોઇસીસ, બિન લાગણીશીલ નિર્ણયો લેવામાં આપણને મદદ કરે. એટલે ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. તે લાગણીશીલની સમકક્ષ છે. લાગણીશીલ નથી મગજ આપણું, પણ લાગણીશીલની સમકક્ષ છે. રેડી? એના પછી અ ગુડ એક્ઝામ્પલ, એક સારું ઉદાહરણ ઓફ ધ ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન એટલે શું થાય? પ્રતિક્રિયા થાય. Interaction એટલે પ્રતિક્રિયા. A good example of the interaction between mind and emotions. Mind અને emotions વચ્ચેનું સારું ઉદાહરણ. Mind એટલે હમણાં કીધું મગજ અને emotions એટલે લાગણીઓ. મગજ અને લાગણીઓ વચ્ચેનું સારું ઉદાહરણ શું છે? એક્ઝામ નર્વસ. એક્ઝામ નર્વસ એટલે શું થાય? તો એક્ઝામ નર્વસ એટલે પરીક્ષાનો ભય થાય. બરાબર, એક્ઝામ નર્વસ, પરીક્ષાનો ભય. તો આ બંને માઇન્ડ અને ઇમોશન્સ, મગજ અને લાગણી વચ્ચેનું એક સારું ઉદાહરણ, આ બંને વચ્ચેની પ્રતિક્રિયાનું સારું ઉદાહરણ શું છે? પરીક્ષાનો ભય છે. બરાબર, પરીક્ષાના ભય ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. પરીક્ષાનો ભય એટલે શું? કે જ્યારે આપણે એક્ઝામ દેવા માટે જઈએ, જેમ કે બોર્ડની એક્ઝામ, તમે 10મા ધોરણની એક્ઝામ આપીને આવ્યા છો, 12મા ધોરણની એક્ઝામ આપવા જશો, તો અહીંયા એમ કીધું છે કે આ બંને વચ્ચે માઇન્ડ અને ઇમોશન્સ, મગજ અને લાગણી વચ્ચે પરીક્ષાનો ભય છે ને, એ સારું ઉદાહરણ છે. કેવી રીતે? જોઈએ. યોર મેન્ટલ કેપેસિટીઝ, તમારી મેન્ટલ કેપેસિટીઝ એટલે માનસિક ક્ષમતા, હેઝ હેલ્પ્ડ યુ, એને તમને મદદ કરી છે ટુ રિટેન. રિટેન એટલે જાળવી રાખવું થાય. જાળવી રાખવું. વોટ યુ હેવ રિવાઇઝડ. રિવાઇઝ એટલે શું થાય? પુનરાવર્તન કરવું. પુનરાવર્તન કરવું. બરાબર. યુ નો યોર સ્ટફ. સ્ટફ, સ્ટફ એટલે શું થાય? અગત્યની માહિતી. અગત્યની માહિતી, એને સ્ટફ કહેવાય. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ. વર્ડ આપ્યો છે એક્સપેક્ટિંગ. એક્સપેક્ટિંગ એટલે અપેક્ષા રાખવી થાય. અપેક્ષા રાખવી. ડિફિકલ્ટીઝ એટલે મુશ્કેલી હોય. ઇમેજિનિંગ. ઇમેજિનિંગ, ઇમેજિનિંગ એટલે કલ્પના કરવી થાય. ફેલિયર. ફેલિયર એટલે શું થાય? નિષ્ફળતા થાય. ફેલિયર, નિષ્ફળતા. એન્ડ ઓલ ઓફ અ સડન. ઓલ ઓફ અ સડન એટલે અચાનક જ. અચાનક જ. કેરફુલી સ્ટોર ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. નો longer available એટલે કે લાંબા સમય સુધી ઉપલબ્ધ ન હોવું. લાંબા સમય સુધી ઉપલબ્ધ ન હોવું. રેડી? જોઈએ પેરેગ્રાફ. A good example between mind and emotions is exam nervous. એટલે મગજ અને લાગણી વચ્ચેનું સારું ઉદાહરણ છે એક્ઝામ નર્વસ એટલે પરીક્ષાનો ભય. તો કેવી રીતે? તો યોર મેન્ટલ કેપેસિટીઝ, તમારી માનસિક ક્ષમતા, હેઝ હેલ્પ્ડ યુ, એ તમને મદદ કરી છે. યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. બરાબર, કે તમે જે પુનરાવર્તિત કરેલું છે એને રિટેન કરવા માટે, એને જાળવી રાખવા માટે, તમને બધું યાદ જ છે, એના માટે તમારી મેન્ટલ કેપેસિટી તમને મદદ કરે છે. બરાબર. અને યુ નો યોર સ્ટફ. સ્ટફ એટલે હમણાં મેં કીધું અગત્યની માહિતી. તમે તમારી અગત્યની માહિતી જાણો છો. તમને બધું યાદ જ છે. તમે એક્ઝામમાં, પરીક્ષામાં, એક્ઝામ રૂમમાં જાઓ એ પહેલા તમને બધું યાદ છે, તમે બધું રિવિઝન કરેલું છે, એક ટોપિક વાઇઝ તમે બધું યાદ રાખ્યું છે, બધું મગજમાં કમ્પ્લીટ છે. હાથમાં પેપર આવે એટલે આપણે લખવાનું શરૂ કરી દેવાનું છે. બરાબર. પણ હવે જોજો, પરંતુ when you enter the exam room, જ્યારે તમે એક્ઝામ રૂમમાં પ્રવેશો છો, જ્યારે તમે પરીક્ષાના રૂમમાં પ્રવેશો છો, and start getting emotional, પછી તમે કેવા બની જાવ? ઇમોશનલ બની જાવ. સમજાય છે? તમે લાગણીશીલ બની જાવ. બરાબર. અને બાય એક્સપેક્ટિંગ, શું કરવા લાગણીશીલ બની જાવ? તો તમે એવી એક્સપેક્ટ કરો છો, એવી અપેક્ષા રાખો છો. ડિફિકલ્ટીઝ, મુશ્કેલીની અપેક્ષા રાખો છો. પેપર અઘરું આવશે ને, સહેલું નહીં આવે ને, બહુ અઘરા આવશે ને, આ પ્રશ્ન તમને આવડશે જ નહીં ને. બરાબર. એવી એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, એવી મુશ્કેલીની અપેક્ષા રાખો છો. ઇમેજિનિંગ ફેલિયર. ઇમેજિનિંગ ફેલિયર, તમે નિષ્ફળતાની કલ્પના કરો છો. ઇમેજિનિંગ એટલે કલ્પના કરવી, ફેલિયર એટલે નિષ્ફળતા. બરાબર છે? તમને બધું યાદ જ છે. યુ નો યોર સ્ટફ, તમે તમારી અગત્યની માહિતી જાણો છો, બધું રિવિઝન કરેલું છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, જ્યારે તમે એક્ઝામ રૂમમાં પ્રવેશો છો, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ,
અને તમે લાગણીશીલ બની જાઓ છો. કેવી રીતે લાગણીશીલ બની જાઓ? બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલિયર. આ બે મુદ્દા બહુ સરસ છે. સમજાય છે કે મુશ્કેલીની અપેક્ષા રાખવી અને નિષ્ફળતાની કલ્પના કરવી, એના દ્વારા તમે ઇમોશનલ બની જાઓ છો. બરાબર? તમને મુશ્કેલીની અપેક્ષા રહે, તમને એવું નહીં લાગે પેપર સહેલો, તમને એવું લાગે પેપર અઘરું આવશે. બરાબર? અને તમે એવું નહીં વિચારો કે હું પાસ થઈશ, તમે નાપાસ થવાના વિચાર આવે. ઇમેજિનિંગ ફેલિયર, આ બધા તમારી લાગણી છે. સમજાય? તમે ઇમોશનલ બની જાઓ છો, એટલા માટે આવું બધું થાય છે. અને ઓલ ઓફ અ સડન, અચાનક જ શું બને છે ખબર? ધ કેરફુલી, કાળજીપૂર્વક સ્ટોર ઇન્ફોર્મેશન, સંગ્રહિત કરેલી માહિતી ઇઝ નો લોંગર અવેલેબલ. સમજાય છે કે અચાનક જ કેવું બને? ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. કાળજીપૂર્વક સંગ્રહિત કરેલી માહિતી લાંબા સમય સુધી ઉપલબ્ધ હોતી નથી. શું કામ? તમને બધું જ યાદ હતું, રેડી, અચાનક બધું ભૂલાઈ ગયું. શું કરવા? તમે ઇમોશનલ બની ગયા, લાગણીશીલ બની ગયા. તમે એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, બરાબર, અને ઇમેજિનિંગ ફેલિયર, તમે મુશ્કેલીની અપેક્ષા રાખી, તમે અઘરું પેપર નીકળશે એની અપેક્ષા રાખી, તમે નિષ્ફળતાની કલ્પના કરી, અને એટલા માટે ધેટ ઇઝ વાય ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. અચાનક જ કાળજીપૂર્વક સંગ્રહિત કરેલી માહિતી લાંબા સમય સુધી ઉપલબ્ધ હોતી નથી. એના પછી યોર ઇમોશન્સ હેવ બેરેડ ધ વે. યોર ઇમોશન્સ, તમારી લાગણીઓ, હેવ બેરેડ ધ વે. બેરેડ ધ વે એનો અર્થ થાય છે માર્ગમાં અવરોધરૂપ બનવું, માર્ગમાં અવરોધરૂપ થવું. બરાબર? યોર ઇમોશન્સ, તમારી લાગણી છે ને, એ બેરેડ ધ વે, માર્ગમાં અવરોધરૂપ બને છે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. ઇનર, ઇનર એટલે આંતરિક થાય. ઇનર એટલે શું થાય? આંતરિક. તમારી આંતરિક માહિતીના સંગ્રહ માટે તમારી લાગણી જે છે ને અવરોધરૂપ બને છે. બરાબર? એટલે આ ઓલા જેવું છે. આ તમારી બધી ઇન્ફોર્મેશન છે, બરાબર છે, અહીંયા એક પ્રકારનો અવરોધ છે, અને અવરોધ કયો છે? તો એ અવરોધનું નામ છે ઇમોશન્સ, લાગણી છે. બરાબર? લાગણીઓ. તો જ્યાં સુધી આપણે લાગણીશીલ બન્યા રહીએ છીએ ત્યાં સુધી આપણને આ માહિતી બધી છે ને એ આપણને યાદ આવતી નથી. આ માહિતી યાદ નહીં આવે. શું કામ યાદ નહીં આવે? કારણ કે આપણે ઇમોશન છે, ઇમોશનલ બની ગયા છે, લાગણીશીલ બની ગયા, એટલે આપણને યાદ નહીં આવે. અને એટલા માટે કીધું છે યોર ઇમોશન્સ હેવ બેરેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી આંતરિક માહિતીના સંગ્રહ માટે તમારી લાગણી અવરોધરૂપ બને છે. રેડી? એના પછી નેક્સ્ટ છે ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ. શું કીધું છે? ડુ યુ ફાઇન્ડ, શું તમને લાગે છે કે ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ, તમે તમારી જાતને રિએક્ટિંગ, કેવો પ્રતિભાવ આપો છો, ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ, નીચેની કોઈ પણ બાબત પર તમે તમારી જાતને કેવી પ્રતિક્રિયા આપો છો. બરાબર? જોઈએ શું છે. ફર્સ્ટ ટોપિક છે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. ફર્સ્ટ ટોપિક શું છે કે યુ ફાઇન્ડ ઇટ, તમને લાગે છે, ડિફિકલ્ટ, અઘરું લાગે છે, ટુ કન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું, ઓન થિંગ્સ, કોઈ પણ બાબત ઉપર, થિંગ્સ એટલે બાબત, વસ્તુ, કોઈ પણ બાબતો પર, કોઈ પણ ટોપિક ઉપર તમને ધ્યાન કેન્દ્રિત કરવું અઘરું લાગે, તમારું ધ્યાન ન લાગે, અથવા વાંચવામાં તમને મન ન લાગે. આવું ક્યારે બનેલું ખરું કે આપણને વાંચવામાં મન ન લાગે, આપણે ધ્યાન કેન્દ્રિત ન કરી શકીએ, સતત બેસી ન રહી શકીએ વાંચવામાં. બરાબર? આપણું મન ન લાગે, ધ્યાન કેન્દ્રિત ન કરી શકીએ, આપણે ફોકસ ન કરી શકીએ. બરાબર? પછી સેકન્ડ વર્ડ શું છે? યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. યોર મેમરી, તમારી મેમરી એટલે યાદ શક્તિ, લેટિંગ યુ ડાઉન. લેટિંગ ડાઉન એટલે શું થાય? નિરાશ કરવું થાય. લેટિંગ ડાઉન નો અર્થ થાય નિરાશ કરવું. અને એના પછી છે ફ્રીક્વન્ટલી. ફ્રીક્વન્ટલી એટલે વારંવાર. યોર મેમરી, તમારી યાદ શક્તિ ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી, તમને વારંવાર નિરાશ કરે. હવે આપણી યાદ શક્તિ આપણને ક્યારે નિરાશ કરે? આપણે કોઈ પણ વસ્તુ યાદ કરવાની ટ્રાય કરતા હોય પણ આપણને યાદ જ ન આવતું હોય, બરાગડે ભૂલાઈ જતું હોય, કે મને હમણાં જ યાદ હતું, પાછું ભૂલાઈ ગયું, કંઈક ઓલું એમ આપણે કરતા રહીએ, ઓલું કંઈક આવે છે ને, ઓલું કંઈક આવે છે, પણ ઓલું આપણને યાદ જ ન આવે. બરાબર? મતલબ આપણી મેમરી પાવર આપણે લેટિંગ ડાઉન કરે, આપણી યાદ શક્તિ આપણને વારંવાર નિરાશ કરે. આવું ક્યારે બને છે તમારી સાથે? એની પછી you have lots of different things on your mind but cannot grasp a clear thought. You have lots of, તમારી પાસે ઘણી બધી different things, જુદી જુદી વસ્તુ, જુદી જુદી બાબતો on your mind, તમારા મગજમાં જુદી જુદી ઘણી બધી બાબતો ચાલી રહી છે. બરાબર? પણ but cannot grasp,
GRASP ગ્રેસ્પ એટલે ગ્રહણ કરવું થાય. બટ કેન નોટ ગ્રેસ્પ અ ક્લિયર થોટ. ક્લિયર થોટ એટલે સ્પષ્ટ વિચાર. તમારા મગજમાં ઘણી બધી બાબતો છે, ઘણી બધી વસ્તુઓ છે, ઘણા બધા કાર્ય છે, બટ કેન નોટ ગ્રેસ્પ અ ક્લિયર થોટ. પરંતુ એક સ્પષ્ટ વિચારને તમે ગ્રહણ ન કરી શકો. તમે ઘણા બધા કાર્ય તમારી પાસે છે, આ કામ કરવું છે તે કામ, પણ સ્પષ્ટ કાર્ય તમે ન કરી શકો. બરાબર, એક સ્પષ્ટ વિચાર તમે ગ્રહણ ન કરી શકો. રેડી? આવું ક્યારે બન્યું છે? પછી શું છે જો, you are often undecided these days and that is untypical for you. You are often, તમે વારંવાર undecided એટલે કે અનિર્ણિત these days, આજકાલ હાલના દિવસોમાં તમે અનિર્ણિત વારંવાર બની જાઓ છો, અનિશ્ચિત બની જાઓ. નિર્ણય શું લેવો એ ખબર ન પડે, અથવા તમે બીજાને પૂછતા હો કે મારે શું કરવું જોઈએ, હવે મારે શું કરવું જોઈએ. and this is untypical for you. untypical એટલે શું થાય? untypical એટલે અસામાન્ય થાય. અસામાન્ય. રેડી? કે તમે આજકાલ અનિર્ણિત બની જાઓ છો, નિર્ણય નથી લઈ શકતા, and this is untypical for you. અને આ બાબત તમારા માટે અસામાન્ય છે. એના પછી you make longer to do task that you were able to complete quite quickly before. આવું પણ ક્યારેક બની શકે. you make longer એટલે વધારે લાંબુ, to do task, તમે વધારે લાંબુ કાર્ય કરો છો, બરાબર, and that you were able to complete, તમે તેને પૂર્ણ કરી નાખો છો quite quickly before, ખૂબ વહેલી તકે, ઝડપથી. quickly એટલે ઝડપથી, before એટલે પહેલા, બરાબર. એટલે કે એના સમય પહેલા તમે વહેલા પૂરું કરી નાખો છો. પેપર 3 કલાકનું છે, તમે 2 કલાકમાં પૂરું કરી નાખો છો. કોઈ પણ કામ કરતા તમને 5 કલાક જેટલો સમય લાગે છે, એ તમે 3 કલાકમાં પૂરું કરી નાખો. એટલે નિર્ધારિત સમય કરતા ખૂબ વહેલા તમે કામ પૂરું કરી નાખો છો. આવું ક્યારે બને છે? રેડી? કેટલા જો આપણને મુદ્દા આપે. પછી લાસ્ટ મુદ્દો શું છે? You start lots of things. તમે ઘણી બધી વસ્તુ, ઘણી બધી બાબત, ઘણા બધા કાર્યો શરૂ કર્યા છે, બટ ડોન્ટ ફિનિશ એની, પણ કોઈ પણ કામ હજી પૂરું જ નથી. બરાબર, ઘણા બધા કામ શરૂ કરી દીધા, પણ એક પણ કામ હજી ફિનિશ થયું નથી. તમારાથી કોઈ પણ કામ પૂરું થયું નથી. આવું ક્યારે બન્યું છે? જ્યાં 6 પોઈન્ટ આપ્યા છે. ફર્સ્ટ શું છે? You find it difficult to concentrate on things. તમે કોઈ પણ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરી શકો. Your memory is letting you down frequently. તમારી યાદશક્તિ તમને વારંવાર નિરાશ કરે. You have lots of different things on your mind but cannot grasp a clear thought. તમારા મગજમાં ઘણી બધી વસ્તુઓ ચાલે છે, ઘણા બધા કાર્યો ચાલે છે, ઘણા બધા બાબતો ચાલે છે, પરંતુ cannot grasp a clear thought, એક સ્પષ્ટ વિચાર તમે ગ્રહણ ન કરી શકો. પછી you are often undecided these days and this is untypical for you. બરાબર, તમે આજકાલ ખૂબ અનિર્ણિત બની જાઓ છો વારંવાર, અને આ બાબત તમારા માટે અસામાન્ય છે. You make longer to do tasks that you were able to complete quite quickly before. કે તમારે ખૂબ લાંબા કાર્ય, ખૂબ મોટું કામ કરવાનું છે, અને તમે નિર્ધારિત સમય કરતા ખૂબ વહેલા, ઝડપથી એ કામ પૂરું કરી નાખો છો. અને પછી શું છે? You start lots of things but don't finish any. તમે ઘણા બધા કાર્યો શરૂ કર્યા છે, પણ કોઈ પણ કામ હજી પૂરું થયું નથી. બરાબર, તો આ જે બધા પ્રશ્નો જે છે ને, આ મુદ્દા બધા, રેડી? પછી શું કીધું? જો if yes, આમાંથી આ જેટલા મુદ્દા આપ્યા છે એમાંથી કોઈ પણ મુદ્દાનો જવાબ યસ હોય ને, હા, કે હા મારી સાથે આવું થાય છે, મેં કીધું ને આ બધું મારી સાથે આવું થાય છે, તો પછી it gives a sign of mental stress present in you. બરાબર, કે if yes જો હા હોય ને, તો પછી it gives a sign એટલે સંકેત of mental stress present in you, કે તમારામાં માનસિક તણાવની નિશાની દેખાય છે, તમારામાં માનસિક તણાવના સંકેત દેખાય છે. બરાબર, જો આમાંથી કોઈ પણનો જવાબ હા હોય તો. એના પછી the better you deal with stress, the less your mental capacity will be affected. ખૂબ સરસ વાત કરી છે. the better એટલે વધારે સારું. the better you deal with નો અર્થ થાય પહોંચી વળવું. deal with એટલે શું થાય? પહોંચી વળવું. the better you deal with stress, કે જેટલું વધારે સારી રીતે તમે સ્ટ્રેસને પહોંચી વળશો, less એટલે ઓછું, એટલું ઓછું your mental capacity will be affected. affect એટલે અસર થવી થાય, કે જેટલી વધારે સારી રીતે તમે આજે તણાવને પહોંચી વળશો, એટલી ઓછી માનસિક ક્ષમતા ઉપર અસર થશે. કારણ કે આપણે શું કરવાનું છે? તણાવને પહોંચી વળવાનું છે, તણાવને કાબૂમાં લેવાનો છે, પણ આપણી માનસિક ક્ષમતાને બહુ અસર થવી જોઈએ નહીં.
ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ. બરાબર, ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, તમે જેટલું વધારે સારી રીતે તણાવને પહોંચી વળશો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, એટલી માનસિક અસર ઓછી તમારામાં થશે. એના પછી ધ ફોલોવિંગ એક્સરસાઇઝ, નીચેની જે એક્સરસાઇઝ થોડી કસરતો આપણને ટેક્સ્ટ બુકમાં આપી છે એક્સરસાઇઝ, વિલ હેલ્પ યુ, તમને મદદ કરશે, બિલ્ડ બેટર, વધારે સારી, સ્ટ્રેસ રેઝિલાયન્સ એન્ડ રીબેલેન્સ. બરાબર, રેઝિલાયન્સ એટલે પ્રતિકાર ક્ષમતા અને રીબેલેન્સ એટલે પુનઃ સંતુલન. યોરસેલ્ફ, તમારી જાતને આ નીચેની કસરત જે છે ને શું મદદ કરશે, તણાવને પ્રતિકાર કરવા માટે અથવા એને તણાવ પર પુનઃ સંતુલન મેળવવા માટે વધારે સારી રીતે આપણને મદદ કરશે. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, કે ઇફ જો યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતા, ઇઝ ઓલરેડી એટલે ક્યારની સ્ટાર્ટેડ શરૂ થઈ છે, ટુ સફર, સફર એટલે પીડાવાનું, ડ્યુ ટુ સ્ટ્રેસ કે જો તમારી માનસિક ક્ષમતા તણાવથી પીડાવાની શરૂઆત થઈ છે, સફર, સફર એટલે પીડાવું, બરાબર છે, કે તમારી માનસિક ક્ષમતા તણાવથી પીડાય છે, તો આ જે નીચેની એક્સરસાઇઝ જે છે ને એ આપણને ખૂબ જ મદદ કરશે. બરાબર, કારણ કે હવે આપણો પાઠ ટૂંકમાં હવે આપણને બધી એક્સરસાઇઝ કસરત આપેલી છે અલગ અલગ, કે સ્ટોપ ઓવર થિંકિંગ છે, સેલ્ફ હિપ્નોસિસ છે, સ્ક્રીન એક્સરસાઇઝ છે અને એન્ટિસિપેટિંગ સક્સેસ છે. તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો. આ બધી એક્સરસાઇઝ આપણને આપી છે. બરાબર, કે આ બધી એક્સરસાઇઝ દ્વારા આપણે તણાવનું સંચાલન કરી શકીએ છીએ, તણાવને કાબૂમાં રાખી શકીએ છીએ, માનસિક ક્ષમતાને બહુ નુકસાન પહોંચાડી શકતા નથી, માનસિક ક્ષમતા આપણે વધારે સારી રહે છે. આ નીચેની બધી એક્સરસાઇઝ દ્વારા આપણે સ્ટ્રેસને મેનેજ કરી શકીએ છીએ. બરાબર છે, તો એ બધી એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં લઈશું. અત્યારે અહીંયા સુધી આપણે આ યુનિટ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અલગ અલગ બધી જે સ્ટ્રેસને મેનેજ કરવા માટેની એક્સરસાઇઝ જે છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સ્ટડી કરીશું.